જય માતા ડેરાન. તો આજે આપણે ઘણી બધી ભેંસો એકસાથે વેચવાની છે મિત્રો. ટોટલ જવાબદારીવાળી બધી ભેંસો છે. તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો, જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ મિત્રો તો ડાયરેક્ટ તમારા ઘરે આવી જાય. તો મિત્રો બને એટલો વિડીયોનો શેર કરી નાખો, જેથી કોઈ મિત્રોના બજેટમાં ભેંસો લેવાની હોય તો સરળતાથી લઈ શકે. અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મયુર ગઢવી 9555, ફેસબુકમાં આઈડી છે મયુરભાઈ ગઢવી, તેમાં પણ ફોલો કરી નાખો. અને કોઈ પણ મિત્રોને જાહેરાત કરવાની હોય તો આપણી ઇન્સ્ટાગ્રામને યુટ્યુબ આઈડી આપેલ છે, ફેસબુક આઈડી તમે મેસેજ કરી શકો છો. તાલુકો માંગરોળ, તાલુકો સુલતાનપુર, કિંમત 90,000, કિંમત 90,000, વેતર પહેલું, નીચે પાડી, 4 દિવસની વેણલ, ટોટલ જવાબદારીથી દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે મિત્રો. બાકી તમારે રૂબરૂ જઈ અને ભેંસો જોઈ લેવી અને તમારી જવાબદારી ઉપર મિત્રો ભેંસો લેવી. બાકી જોઈ લ્યો, ટોટલ જવાબદારી દેવાની છે. આના પછીને આપણે આ છે, કિંમત છે 60,000, માણેકવાડા, ખારા વિસ્તાર, જિલ્લો જુનાગઢ, તાલુકો કેશોદ. તમને આ જોવા મળશે. ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે. બાકી જોઈ લ્યો, તમારે બાકી રૂબરૂ જોઈ અને બધી ભેંસો જોઈ લે મિત્રો. સણખડા ભાણવર તમને જોવા મળશે. ભેંસ 2,20,000 રૂપિયા કિંમત, 8 લીટર દૂધ, 37 દિવસની વિયાયેલી છે. 37 દિવસથી આ વિયાઈ ગઈ અને ટોટલ જવાબદારીથી ભેંસ દેવાનું છે એવું ભાઈનું કહેવાનું છે મિત્રો. બાકી તમારે રૂબરૂ જઈ અને ભેંસ જો લેવી, ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે મિત્રો. બાકી બને એટલો વિડીયોને શેર કરી નાખો મિત્રો, જેથી કોઈ મિત્રોના બજેટમાં લેવાની હોય તો તે સરળતાથી લઈ શકે. આના પછીને આપણે આ છે, કિંમત 1,30,000, વેતર પહેલું, 6 લીટર દૂધ, ટીકર પાદરી, જિલ્લો જુનાગઢ, તાલુકો વંથલી, ગામ છે ટીકર. ટોટલ જવાબદારી દેવાની છે મિત્રો ભેંસ. બાકી તમારે રૂબરૂ જઈ અને મિત્રો ભેંસ જો લેવી, ભાઈને ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે. બાકી બને એટલો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો, જેથી કોઈ મિત્રોના બજેટમાં ભેંસો લેવાની હોય તો તે સરળતાથી લઈ શકે. બાકી જોઈ લો, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે. આના પછીની આપણે આ છે, કિંમત છે 1,45,000, ગામ બેરાજા, પહેલું વેતર વ્યાસે, 15-20 દિવસની કાચી છે મિત્રો. ટોટલ જવાબદારી દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે મિત્રો. બાકી તમારે રૂબરૂ જઈ અને ભેંસ જોઈ લેવી અને બને એટલો વિડીયોને મિત્રો શેર કરી નાખો, જેથી કોઈ મિત્રોના બજેટના ભેંસો લેવાની હોય તો સરળતાથી લઈ શકે અને વેચી શકે. એટલા માટે હું ડેઈલી કહું છું મિત્રો કે બને એટલો વિડીયોને શેર કરો, જેથી કોઈ મિત્રોના બજેટમાં ભેંસો લેવાની વેચવાની સરળતાથી લઈ વેચ કરી શકે છે મિત્રો.